નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. સુરત રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકીનો અકસ્માત થયો હતો. ઘટના સ્થળેથી લોહીલુહાણ હાલતમાં તેમને લેવામાં આવ્યા હતા. વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એમાં જ્યારે સીટી સ્કેન કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે એમના માથામાં તો ગોળી વાગેલી છે અને છેલ્લા 8 કલાક જેટલા સમયથી એમના માથામાં એ ગોળી હતી. એમાં પણ વધારે ખુલાસો એ થયો કે એમના પતિ પાસે વેપન છે, લાયસન્સ વાળું વેપન પણ હતું અને છેલ્લા ઘણા સમયથી એમના પતિનો ફોન પણ બંધ આવે છે અને એમનો પતિ ફરાર છે. એટલે આ કેસ છે અત્યારે એમણે નવો વળાંક લઈ લીધો છે અને આ કેસમાં એમના માટે જો કોઈ મુખ્ય સાબિતી હોય તો એમનો 4 વર્ષનો પુત્ર છે એ અત્યારે મુખ્ય સાબિતી પોલીસ માટે બન્યો છે. સમગ્ર વિષય પર વાત કરીશું આજના વિડીયોમાં. સુરત રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકીને ગોળી વાગવાનો જે આ ગંભીર મામલો છે એમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. 6 નવેમ્બરના સવારે લગભગ 8:30 વાગ્યે આ ઘટના બની હતી. અકસ્માતની ઘટના લાગી હતી પહેલા અને પછી ખબર પડી કે એમના માથામાં તો ગોળી વાગેલી છે. આરએફઓને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની પીપી સવાણી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ઓપરેશન કરીને તેમના માથામાંથી ગોળી કાઢવામાં આવી હતી. 7.65 mmની ગોળી એમના માથામાં સતત 8 કલાક સુધી હતી. એમની સાથેના જે ગાડીના સીસીટીવી છે એ પણ સામે આવ્યા છે. એ પહેલા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને ફરી થોડી જ ક્ષણોમાં એ જ જગ્યાએ પાછા આવે છે અને એ જ સમયે અકસ્માત થાય છે. સોનલબેનનો જે 4 વર્ષનો પુત્ર છે એ કેસનો સૌથી મહત્વપૂર્ણ સાક્ષી છે. આ સમગ્ર ઘટનાક્રમમાં જો કોઈ મહત્વપૂર્ણ સાક્ષી બન્યું હોય તો એ સોનલબેનનો 4 વર્ષનો પુત્ર છે. અકસ્માત વખતે ગાડીમાં પણ તે હાજર હતો. એટલે પોલીસે અત્યારે પરિવારના નિવેદનો લીધા બાદ એ બાળક છે તેની સાથે વાતચીત કરવાનો અત્યારે નિર્ણય લીધો છે, કારણ કે આ કેસનો મુખ્ય ખુલાસો એ 4 વર્ષનો બાળક છે એ કરી શકે એમ છે. સોનલબેનના પતિ કે જેમનું નામ છે નિકુંજ ગોસ્વામી, પોતે આરટીઓ ઇન્સ્પેક્ટર છે. છેલ્લા ઘણા સમયથી તેમનો મોબાઈલ બંધ આવે છે, તેઓ પોતે ફરાર છે અને તેમની પાસે લાયસન્સ વાળું વેપન પણ હતું. આ રીતનો ખુલાસો પણ અત્યારે કરવામાં આવ્યો છે. અને ઘણા લાંબા સમયથી આ દંપતી વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો. ઘણા લાંબા સમયથી ઝઘડાઓ પણ ચાલી રહ્યા હતા. નિકુંજનો જ્યારે ફોન ટ્રેસ કરવામાં આવે છે તો તેનું લોકેશન પાલ સ્થિત ઘરે છે તેવું મળી રહ્યું છે અત્યારે. પોલીસે જ્યારે ત્યાં પહોંચીને પૂછતાછ કરી તો તેમના માતા પિતા ત્યાં હાજર હતા. નિકુંજનો હતો, ફોન તેનો બંધ છે અને નિકુંજ હજુ પણ ફરાર છે. આ બાબતે ડોક્ટરનું શું કહેવું છે? ડોક્ટરે એવું કહ્યું છે કે જ્યારે એમના સતત માથામાં 8 કલાક સુધી ગોળી હતી એટલે એમના આંખોમાં મૂવમેન્ટ આવવા લાગી હતી. કેસ છે એ ક્રિટિકલ બની ગયો. સોનલ સોલંકીની આંખોમાં મૂવમેન્ટ આવી છે. હજુ પણ તેની જે પરિસ્થિતિ છે એ ક્રિટિકલ છે. એટલે માત્ર એમની આંખો છે એ અત્યારે હજુ ખુલી છે, પણ એમની પરિસ્થિતિ હજુ પણ ક્રિટિકલ છે. હવે આ આપઘાત છે કે હત્યા, આ બાબતને લઈને કોઈ પણ પ્રકારનો ખુલાસો નથી. એમના માથામાં ગોળી વાગી, પછી એમની ગાડી છે, અકસ્માત છે એ થયો છે. એટલે અત્યારે એ આપઘાત પણ હોઈ શકે અને હત્યાનો પ્રયાસ પણ હોઈ શકે. આ બાબતનો ખુલાસો હજી કોઈએ નથી થયો. એમણે પોતે જાતે ગોળી મારી છે કે એમને કોઈ ગોળી મારી છે એ દિશામાં પણ અત્યારે તપાસ શરૂ થઈ ગયું છે. પણ એમના પતિનો સતત ફોન બંધ આવી રહ્યો છે એ પણ અત્યારે કુતૂહલ જગાડે એ રીતની વાત બની ગઈ છે. સમગ્ર કેસ અત્યારે આ રીતે સામે આવ્યો છે. આવનારા સમયમાં ખબર પડશે કે ખરેખર આ આપઘાત હતો કે હત્યાનો પ્રયાસ હતો, અને જો હત્યાનો પ્રયાસ હતો તો કોણે હત્યાનો પ્રયાસ કરેલો હતો એ દિશામાં પણ જાણકારી મળશે. સમગ્ર વિષય પર આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો.